સુરતમાં હીરા વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર। ટોળકીએ વેપારીની 1 લાખની કિંમતની 2 વીંટી અને રોકડ મળી 1,45,000 પડાવ્યા। હીરા વેપારીનો પીછો કરી યુવતી હીરા વેપારીના સંપર્કમાં આવી હતી। હીરા વેપારીના ફોન નંબર લઈ મહિલાએ શરીર સુખની ઓફર કરી હતી। મહિલાએ હીરા વેપારીને વરાછાના ભગુનગર ખાતે એક મકાનમાં બોલાવ્યો। વેપારી નગ્ન થતાં જ બહારથી દરવાજો ખટખટાવી 2 લોકો અંદર આવી વિડીયો બનાવવા લાગ્યા। વેપારીને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા। સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે એક મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા। નિલેશ ગોસ્વામી, ગૌરવ રબારી અને મનીષા કોટડિયાની કરી ધરપકડ।